નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। હાલ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તાપમાનનો પારો જેટલો નથી ચડ્યો તેટલો તો પારો ગીર સોમનાથના ધારાસભ્યનો ચડી ગયો છે। જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યનું ફોર્મ ભરવા જતી વખતે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને પીએસઆઈ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી। કોંગ્રેસના ધારાસભ્ય એટલા બધા તપી ગયા હતા કે પીએસઆઈને જ ખરી ખોટી સંભળાવી નાખી હતી, જેમાં ધારાસભ્યએ કહ્યું કે કાયદા મુજબ નોકરી કરો, બીજેપીનો ખેસ ન પહેરો। હવે જો આપણે ડિટેલમાં વાત કરીશું કે કેમ ધારાસભ્ય આટલા બધા રોષે ભરાઈ ગયા હતા, સમગ્ર ઘટના શું બની હતી, તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ચોટવાનું નામાંકન પત્ર ભરવા માટે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ તેઓની સાથે જઈ રહ્યા હતા। પરંતુ આ દરમિયાન બંદોબસ્તમાં રહેલા પીએસઆઈએ વિમલભાઈ ચુડાસમાની કાર સહિતનો કાફલો રોકતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને જાહેરમાં જ પીએસઆઈ સાથે રકઝક થઈ ગઈ હતી। ખબરો એવી મળી રહી છે કે વિમલ ચુડાસમાએ પીએસઆઈને જણાવ્યું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું, ડીવાયએસપી પણ રોકી નહીં શકે, તમે કાયદા પ્રમાણે વર્તન કરો, કાયદો જેમ અમને લાગુ પડે છે તેમ તમને પણ લાગુ પડે છે, બીજેપીનો ખેસ ન પહેરો, ગાડી અંદર ન જવા દેવા માટે કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।